જય માતાજી મિત્રો, આજે અમે ખેતરમાં આવી ગયા. હવે પહેલાં તો માતાજીની સેવા કરી લઈએ અને ફરી બીજું કામ કરીએ, દીવાબત્તી કરીએ, ફરી આ જરા ખેતરનું કામ લઈએ અને આ બધો મંડપ મળો તોડી કાઢ્યો. હવે પાછો બીજો પાક કરીએ અને આ બધું લાકડા બાકડા બાંધી અને ચાલુ કરીએ બીજું કામ. જય માતાજી મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે આપ સૌ મિત્રો મસ્ત ને મજામાં છો. તો મિત્રો ફરી એકવાર ખેતરમાં આવી ગયા છે હું અને દાદા બંને. તો મિત્રો આજના નવા વ્લોગમાં આપ બધાનું સ્વાગત છે. તો મિત્રો અત્યારે સવારના 9 વાગી ગયા છે અને હું અને દાદા બંને ખેતરમાં આવ્યા હતા, કેમ કે એક માળવો બોધેલો અમે મરચીઓ કરેલી એટલા માટે તે હવે ખેતર ખેડવાનું છે. એટલે ટ્રેક્ટરવાળાને કહી દીધું છે, તે ટ્રેક્ટરવાળો આપણે મોડા આવશે એટલે દાદા અને હું બંને ખેતરમાં આવ્યા છીએ. કેમ કે મિત્રો આ લાકડા જોઈ શકો છો તમે, આ બાજુ ને આ બાજુ બંને લાકડાનો ભારો બોધી દીધો છે અને ફરી આ લાકડા હવે ઘેર લઈ જવાના છે. દાદા આ બાજુ જોઈ શકો છો. શું કરો છો દાદા? આ બધા લાકડા ખોદી કાઢ્યા અને પછી આ હવે બાંધી દઈએ અને પાછા લઈ જઈએ અને ફરી આ બીજો બનાવીશું તારા પાછા ખોલીને નવા રોપીએ. હમણાં આ ઘેર લઈ જઈએ અને પાછા ટ્રેક્ટર બેક્ટર આવી જાય તો નવા બધું ખેડબેડ થઈ જાય, બીજા પાકની તૈયારી કરી દઈએ. હમણાં ખોલી લીધું એટલે ખેડવાનું એટલા ખોલી લેવું પડે અને બાજુ પર મૂકી દઈએ, ઘેર લઈ જઈએ અને ફરી થોડી વાર જો ટ્રેક્ટર આવી જશે તો ખેડી નાખશું, નહીંતર કાલે. તો મિત્રો આવું બધું કામ કરીએ અમે ખેતીનું, આવું બધું કરીએ. મિત્રો દાદા આ બાજુ લાકડા બોધે છે અને મિત્રો આ બાજુ એક ભારો તૈયાર કરી દીધો છે બોધીને. એટલે મિત્રો હું એક ભારો લઈ લેશે અને દાદા લઈ લેશે. એટલે ફરી બીજી ખેતી કરવાની છે બાજરીની. એટલે કે આ ખેતર ખેડાઈ જાય એટલા માટે ફરી પોણી બોણી મેળીને બાજરીની ખેતી કરીએ અને ફરી એકવાર મોડવો બોધવાનો છે, કેમ કે અહીં રહેવા માટે જોઈએ અને આ ફરી એકવાર વાડ કરવાની છે. એટલે માટે મિત્રો શું છે કે આ બધો લાકડો સાચવીને ઘેર લઈ જવો પડે, કેમ કે ફરી નવા લાવવા પડે એના કરતાં આ લાકડા હોય તો કોમ લાગે. તો મિત્રો દાદા આ બાજુ લાકડા બોધે છે અને આ બાજુ બોધેલા છે અને હવે બધા ઘેર લઈ જશું અને સાચવીને મૂકી દઈશું. ફરી એક વાડ કરવાની છે એટલે તે લાકડા કામ લાગી જાય. તો મિત્રો આપણી વાડી કમ્પ્લીટ ભેલાઈ ગઈ છે, તો જોઈ શકો છો. અને મરચીઓ કરી હતી આ વર્ષે તો, અને તમાકુની ખેતી કરી નથી. એટલા માટે શું છે કે મરચીઓ હવે બધી સુકાઈ ગઈ અને તેને હવે ખેડી નાખશું અને બીજો બાજરીનો પાક કરવાનો વિચાર છે. એટલા માટે ફરી એકવાર ખેતરમાં જોવા આવી ગયા હતા અને જોઈ શકો છો તમે ખેતરની વાડી કેવી દેખાઈ રહી છે. આજુબાજુની તમાકુ કરી હતી તે પણ હવે શું છે કે બધોએ પાડી દીધી અને ફરી વ્યાની લીધી તેને. એટલે પાક તૈયાર થઈ ગયો તમાકુનું, એટલે તેને પાડીને અને ફરી ઘેર લઈ ગયા. અને ખાલી જોઈ શકો છો તમે આજુબાજુના ખેતરો પણ માત્ર તમાકુનું રાડિયા અને ખાલી પીલું જ દેખાઈ રહ્યું છે. તમાકુનું બધું મિત્રો ઘેર લઈ ગયા અને હવે તો અમે પણ બીજી બાજરીની ખેતી કરવાના છીએ. એટલે હું ને દાદો બંને ખેતરમાં સવારમાં આવ્યા હતા. એટલે દાદા આ બાજુ લાકડો બોધી દીધા છે, એટલે એ એક ભારો દાદા ઘરે લઈ લેશે. અને મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો. જય માતાજી મિત્રો, આજે અમે ખેતરમાં આવી ગયા. હવે પહેલાં તો માતાજીની સેવા કરી લઈએ અને ફરી બીજું કામ કરીએ, દીવાબત્તી કરીએ, ફરી આ જરા ખેતરનું કામ લઈએ અને આ બધો મંડપ મળો તોડી કાઢ્યો. હવે પાછો બીજો પાક કરીએ અને આ બધું લાકડા બાકડા બાંધી અને ચાલુ કરીએ બીજું કામ. હવે ફરી આ થોડું બધું સાફ કરી લઈએ. મોડા ટ્રેક્ટર આવશે તો ફરી આ બધું મરાવી દઈએ ટ્રેક્ટર અને ફરી આ રિપેર કરી લઈએ અને બાજરીની તૈયારી કરી દઈએ. ફરી બીજું મંડપ બનાવીશું, મળવો ઘર એવું છાપરું, એમાં પાછું નવું બનાવીશું. આપણે ખેડવાનું એટલે બધું કાઢી લેવું પડે. જય માતાજી મિત્રો, માતાજીની સેવા કરીએ, દીવાબત્તી ચાલુ કરી દઈએ, ફરી બીજું કામ ચાલુ રાખશું અને ખેતીનું કામ કરીએ અને આ પહેલી માતાજીની સેવા કરી લઈએ. દીવાબત્તી ચાલુ કરી દીધી, માતાજીની સેવા કરી અને બીજું કામ ચાલુ કરીએ. આ માતાજીની સેવા કરીએ અમે. જય માતાજી, સેવા ચાલુ કરી દીધી એટલે માતાજીની સેવા કરી લઈએ. જય માતાજી, જય માતાજી મિત્રો. આ સેવા થઈ ગઈ માતાજીની. હવે આગળ બીજું કામ લઈએ. હવે આ મંડપનું કામ લઈએ, થોડા લાકડા ઉપાડી લઈએ, બાંધી દઈએ, ફરી ઘેર લઈ જઈએ. મોડા ટ્રેક્ટર આવશે, ખેડી નાખીએ, બીજો પાક તૈયાર કરવાનો, બાજરી કરવાની અને ફરી પાછા નવું છાપડું બનાવી દઈશું, ઘેર લઈ જઈએ.
કરીને લાવીશું બધું બાંધી દઈએ બરીઓ બરીઓ આમ ભેગી કરીએ નાખી દીધું. તો મિત્રો ફરી હવે આ ટ્રેક્ટર લાવી દઈએ અને આ બધું સાફ કરી દઈએ અને બધા જડો ઉપાડી અને ઢગલો કરી ઢીકાઈ મૂકીએ ના તો એક બાજુ કાઢી રાખશું એટલે મોડા મોડા કાલે ટ્રેક્ટર આવી જાય તો બધું સાફ કરી દઈએ અને આ બીજો પાક તૈયાર કરવાનો બાજરી ઓળી દઈએ અને આ બધું સફાઈ કામ થઈ જાય આ બધું સાફ તો કરી દીધું હવે ટ્રેક્ટર આવી તો તૈયારી છે જો મોડા આવી જાય તો બધું કરી દઈશું અને નકર આ બધું થોડું ઘણું સાફ કરી ઢગલો કરી બાજુ કાઢી રાખશું અને ટ્રેક્ટરની તૈયારી છે હવે આવી જાય તો આ સાફ કરી દઈએ અને મિત્રો લાકડાના ભાડા બંધ દીધા હવે લઈને અમે જઈએ અને અમારા નવા વિડીયોમાં હોય તો જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી બધું સાફ સફાઈ થઈ જાય એટલે અમારા આપણે બીજો પાક કરી દઈએ પાછી લીલી વાડી બનાવી દઈએ હતી એવી ને એવી અને પાછી ફરી પાછા હતું એવું ને એવું થઈ જશે બધું સાફ કરી દઈશું બાજરીનો પાક તૈયાર થઈ જશે અને બીજો નવો મોડવો બંધ દઈશું અહીંયા રહીશું અને ફરી હતું એવું ને એવું થઈ જશે તો મારા નવા વિડીયોમાં જોતા રહેજો માળો પાડી નાખ્યો નવો માળો બનાવીશું આ ખેડી નાખીએ એટલા માટે આ હમણાં ખોલી કાઢ્યો હવે આ થોડી વાર ઘેર લઈ જઈએ અને પાછો બીજો આ નવા લાકડા કંઈથી લાવીએ તો તૈયારીમાં આ લાકડાનો માળો બનાવી દઈશું અને ખેડી બેડી આ બધું સાફ કરી દે ફરી બીજું વાવેતર કરી દઈએ તો અમારી વિડીયો નવા વિડીયોમાં આવ્યા હોય તો અમારી વિડીયોને સબસ્ક્રાઈબ કરજો હા મિત્રો બધું હવે ખોલી કાઢીએ નવી અને નવો પાક કરવાનો હવે નવી અમારી આ વાડી હમણાં ભેલાઈ ગઈ હવે બીજી વાડી તૈયાર કરી દઈએ બાજરીનો પાક બીજો તૈયાર કરી પાછી લીલી છમ વાડી બનાવી દઈશું અને હવે ઘરે લઈ જઈએ હમણાં મોડા ટ્રેક્ટર આવશે તો ખેડી બેડી સાફ કરી અને પાછું કમ્પ્લીટ કરી દઈએ તે અમારે આ જૂની વાડી બધી સાફ કરી દઈએ નવી વાડી તૈયાર કરી દઈએ સબસ્ક્રાઈબ કરજો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અમારો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી શકે અને કેમ કે હવે તો તાપ બહુ પડે છે એટલે મને ખેડાઈ નાખવી પડે જમીન અને પછી મિત્રો હવે તો બાજરીની ખેતી કરવાની છે એટલે માટે 2-4 દિવસ તેને તપવા દઈશું તાપમાં અને ફરી તેને આ બધા જઈડા છે આ મરચીઓના એને ઉપાડી નાખશું અને એક બાજુ ધીકાઈ દઈશું ફરી એટલે ખેતર સાફ થઈ જાય કમ્પ્લીટ અને ફરી આના જ લાકડાની નવી વાડ કરવાની છે અંદર એટલે આ લાકડા સાચવીને મૂકી દેવા પડે કેમ કે ફરી નવા લાકડા લાવવા પડે એટલા માટે આ લાકડા જૂના છે તે કામ લાગશે વાડ કરવામાં અને આપણે ફરી એકવાર બાજરી કરવાની છે એટલા માટે અહીં માળવો બાંધવાનો છે કેમ કે રોજો અને ભૂંડો બહુ વિતાડે એટલે એ રાતે સૂઈ રહેવું પડે અને દાડે પણ રહેવું પડે એટલા માટે મિત્રો અને અમારે તો ફિનિશિંગ વાડ નહીં એટલા માટે આ તારની વાડ કરવી પડે પેલી સાદી કાંટાળી એટલા માટે મિત્રો અમારે અહીંયા જ રહેવું પડે એટલે માળવો એક તૈયાર કરશું તો મિત્રો અમારી ચેનલ પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો નવો વિડીયો સૌથી પહેલાં તમારી સાથે પહોંચી શકે તો મિત્રો મળીએ ફરી એક નવા શાનદાર વિડીયોમાં